ગુડ મોર્નિંગ મિત્રો. તો બસ જો આ સવારમાં આવ્યું છે ને મમ્મીની એક વાત પર ડિબેટ ચાલુ થઈ કે ભાઈ આપને ચાંદી લેવું છે કે સોનું લેવું છે. એટલે મમ્મી કહે કે ના ભાઈ ચાંદી તો ઘરે પડેલું જ છે, આપને સોનું જ લેવું જોઈએ. અને વાતમાં એમને યાદ આવ્યું કે ભાઈ પેલો લાલો મૂવી બહુ મસ્ત છે, તો મને કે ભાઈ તું બતાવવા લઈ જા. મેં કીધું ના ભાઈ ના, તમે ઘરે જોઈ લો. હવે એટલા માટે આપણે થિયેટરમાં નહીં જવું, પણ શું લાલાની વાત આવે એટલે સ્પેશિયલ ટ્રીટ જ જોઈએ. એટલે બસ અમે પણ નીકળી ગયા મસ્ત લાલો મૂવી જોવા માટે. રસ્તામાં મમ્મીને થોડા ઘણા હેરાન કર્યા અને પહોંચી ગયા સીધા થિયેટર પાસે. અને મારું ફેવરેટ છે આ સિનેઝા થિયેટર. એટલે બસ મમ્મીને મેં એ જ કીધું આપણે સિનેઝામાં જ જવાનું છે. અને ત્યાં જઈને હું થઈ ગયો સરપ્રાઈઝ કે મમ્મીએ તો માસીને પણ આમંત્રણ આપી દીધેલું. થોડી જ વારમાં અમારા ટિકિટના સ્પોન્સર પણ ત્યાં લોકેશન પર પહોંચી ગયા. એટલે મમ્મીએ પૂછ્યું કેમ મોડું થયું. એટલે આયુષીએ થોડાક બાના બતાવી દીધા અને પહોંચી ગયા અમે સીધા થિયેટરમાં મૂવી સ્ટાર્ટ થવામાં થોડીક વાર હતી. એટલે મેં મમ્મીને પૂછ્યું ભાઈ તમારે પોપકોર્ન ખાવા જ? મમ્મી કહે ના, માસી કે આટલા મોંઘા પોપકોર્ન નહીં લેવાય. પછી શું સીધા લાઈનમાં ઊભા રહીને ટિકિટ બતાવીને અંદર એન્ટ્રી કરી લીધી. અને આજે ખબર નહીં માસીનું મૂડ કંઈક અલગ જ લેવલ પર હતું, બહુ મસ્તીમાં હતા. મસ્તી કરતા કરતા મૂવી સ્ટાર્ટ થઈ ગયું અને મિત્રો કસમથી હરખના આંસુ આવી ગયા. અને ફાઇનલી ઇન્ટરવલ પડ્યું અને આયુષને પૂછ્યું ભાઈ કેવું લાગ્યું મૂવી. આયુષે કીધું બસ આવું તો ક્યારેક જોયું જ નહીં હતું. ને આજે એને પણ આંખમાં આંસુ આવી ગયા. ફાઇનલી બધાને મૂવી એટલું જ ગમ્યું. છેલ્લે લાસ્ટમાં જે સોંગ આવે છે એ પણ મિસ કરવા માંગતા નહીં હતા કે ના આ પણ પૂરું કરીને જ જશું. ફાઇનલી મૂવી પટાવીને બહાર નીકળ્યા અને મમ્મીને મેં પૂછ્યું મમ્મી મૂવી કેવું લાગ્યું. મમ્મી કે સરસ, બહુ જ મસ્ત મૂવી હતું. અને માસી પણ કહે થોડુંક હજુ લાંબુ હતે ને તો ઘણી મજા આવતે. બસ આજના માટે આટલું જ હતું. તો મિત્રો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.